દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી શહેરમાં આરોગ્ય અને બાળ કલ્યાણ ક્ષેત્રે સેવા આપતી આશા વર્કર અને આંગણવાડી બહેનો હાલ ભારે અન્યાય અને માનસિક હેરાનગતિનો ભોગ બની રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આશા વર્કર અને આંગણવાડી બહેનોનું કહેવું છે કે તેમને તેમની મૂળભૂત ફરજો સિવાયના અનેક વધારાના કામો કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે અને નિયમોની બહારના કાર્યો માટે પણ વહીવટ અધિકારીઓ દ્વારા માનસિક તણાવ ઊભો કરવામાં આવે છે. બહેનોનો આક્ષેપ છે કે જો કોઈ વધારાનું કામ કરવાની ના પાડે તો પગાર કાપવા અથવા નોકરીમાંથી દૂર કરવાની આડકતરી ધમકીઓ આપવામાં આવે છે. આ મુદ્દે બહેનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે તેઓ સરકારની યોજનાઓને છેવાડાના માણસ સુધી પહોંચાડવામાં દિવસ રાત મહેનત કરે છે, છતાં તેમની સાથે મજૂરો જેવી વર્તણૂક કરવામાં આવી રહી છે. બહેનો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો તાત્કાલિક અસરથી વધારાનું કામ બંધ નહીં કરવામાં આવે અને માનસિક હેરાનગતિ અટકાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરીએ મોરચો, ઉગ્ર આંદોલન અને કામગીરીનો બહિષ્કાર કરવામાં આવશે. આ સમગ્ર મામલે આશા વર્કર અને આંગણવાડી બહેનોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. બેન, આપનું નામ શું છે? મારું નામ જુલીબેન દુધાત છે. અમે અહીંયા અત્યારે ઉપસ્થિત થયા છીએ પ્રાંત ઓફિસમાં. ગઈકાલે અમે કલેક્ટર કચેરીએ ગયા હતા. છેલ્લા 7 દિવસ પહેલાં અચાનક જ અમને કહેવામાં આવ્યું કે તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થઈ છે. હાલ અમારું વેકેશન છે, છતાં પણ અમને કામગીરી સોંપવામાં આવી છે વસ્તી ગણતરીની. તો વસ્તી ગણતરીનું કામ આજે અમારા લેવલમાં આવતું નથી, શિક્ષકોને આવે છે. પણ છતાં પણ એવું જાણવા મળ્યું કે 99 શિક્ષકોના નામ અચાનક રદ કરી અને એના બદલે અત્યારે અમને મૂકવામાં આવેલા છે. આ કામ અમારે નથી કરવું, એનો બહિષ્કાર અમે કરીએ છીએ. એટલે અમે કલેક્ટર કચેરીએ ગયા. ત્યાં અમને સંતોષકારક જવાબ ન મળતા અમને ચીફ ઓફિસર પાસે ગયા. ત્યાં એ હાજર નહોતા અને એવું જાણવા મળેલું છે કે આ ચીફ ઓફિસરનું ખુદનું કામ છે, છતાં પણ એ અત્યારે વેકેશનના માહોલમાં ફરવા ગયેલા છે. એટલે અમને મળ્યા નહીં. ત્યાંથી અમને મોકલવામાં આવ્યા પ્રાંત ઓફિસે. તો અમે આજે પ્રાંત ઓફિસે આવ્યા છે. ત્યાં સાહેબે સંતોષકારક જવાબ આપ્યો છે, પણ આ જવાબથી સંતોષ માનીને બેસી રહેશું તો અમને કાગળ પકડાવી દેવામાં આવશે. એટલે હાલ હવે અમે પ્રોગ્રામ ઓફિસર પાસે જઈએ છીએ અને એમને પૂછીએ છીએ કે શિક્ષકોની બદલીમાં અમારા નામ કેમ સીધા જ દાખલ કરવામાં આવ્યા. તમારા નામ કોના દ્વારા દાખલ કરવામાં આવ્યા છે? હવે એ તો હજી ગુચડું પકડાણું નથી. આજ સાંજ સુધીમાં પકડાઈ જશે એટલે કહેશું તમને. અને આગળ શું કરવા માંગો છો તમે હવે? બસ કામ નથી કરવાનું, બીજું કાંઈ નહીં. કામ ક્યાં કારણોસર નથી કરવાનું? પણ કામ તો તમને સરકારે આપ્યું તો કરવું પડે ને. ક્યાં કારણોસર નથી કરવાના? તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.